માતા બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. મમ્મી અત્યારમાં તો રોટલા શાક ને એવું કરે હરોઈની જેમ, કેમ કે રોટલા તો આજ કરી નહીં ખાય, રોટલી કરે. અમારે ઓલા બેન જે પીસી કરે છે અત્યારે. અમારા ભાઈ ઊભા થઈ જાય આજ ઉપર ફેવું ને નીરે આપણી ગાડી આમ તે વેડિંગ કરાવ કંઈક મીકી છે એમ હાથ દી હોય તો અત્યારે મેં એને ફોન લઈ લે. આજ તો આપણે 8:30 જો હું આગળ ઘડી 5-10 મિનિટ ફી આવી ગયો. હાર્દિકભાઈ શું કરો તમે? શું કામ કરવાનું છે? અમારા હાર્દિકભાઈ આજ વિડીયો ઉતરશે કે શું કહો? ટ્યુશનમાં જવાનું છે ભાઈની, ટ્યુશનમાં જવાનું છે એમ કહે છે. તો એને ભણવા જવાનું છે ને આપણે કામે જવાનું. તો સાહેબ કરી બેન પીસી કરી પીસી કામ. આપણે તો કારખાને ઘરે આવી ગયા છીએ. બપોરને જમી લીધા. અહીંયા શ્યામાન હંતે પીડો ભાળ મમ્મી મહેમાન જો બગડાટી કર્યા. માહા આવેલા હે માસી મામા જો મમ્મી આમ આ મેકી જો હવે. હા તો માસી એમ કે આપણે મેકી દે. હંતા એમ જ કે ધાનમાં રાખેલી ધાનમાં રાખ. પણ કોઈ ગાય મામા કા મામા હંતા એમ જ કીને યાદ આવી કોઈ કાંઈ કરે તો નહીં એમ નહીં. જો ફૂયું નહીં આવે તો એ એમ કે ધાનમાં રાખવો હોય તો પણ કોઈ કે એ ખાલી એમ જ કીને યાદ આવે. 2 ફૂલડા મેકીને હતા યાદ આવે. અમાર માસી હંતા માસી આ તમે હતી આ માસી એ માસી એ કાં છે હવે એમની સારે હોય તારે. હા જાવ પછી હા સાચી વાત છે. અમારી બેન ની અંદર જાય છે ઊંચા હા ફરવા ટકીને પી જાય. હા એ સાચી વાત છે. મામાની તો ફોન રમે છે. માસીને જવું છે ઊંચા કોટડા જાય છે મામા માસીને આવતા જ્યારે ગમે મહેમાન આવે મારા કરી નાખે. મહેમાન મારે ઘેરે પહોંચાતા જ નહીં એવું છે. કેમ કે જી આવે એમની જી હોય એમ ના ખર્ચો જ નહીં. મારે થોડું કામ છે ને આ હંધે તો ભાગ્યા છે આપણે તે હવે કાંઈ કે ન આપણે તો કારખાને ઘેર આવી ગયા છે. બેન ની રાંધવાનું કામકાજ કરે છે અમારા હાર્દિકભાઈ બપોરે ભણવા ગયા. સરસ મજાની બેને દાળ ઢોકળી બનાવી રહ્યા છે. દાળ મેકી છે. મામા ને માસીની આવ્યા એ વીએ ગયા. હું તો કારખાને વીએ ગયો કેમ કે મારે કારખાને જવાનું હતું. બેન અહીંયા ઢોકળી વણે એના લોટની છે ઘઉંના લોટની ભાઈ કરે રોટલીઓ કરીને પછી કાપવાનું હોય. એ જો આમ ધવાડો કર્યો બેને તો લા બધો. મમ્મી આમ ભેવું ને ફેર આંખ ને એવું કરતી એમ કહે છે બેન. ને આપણે રોટલા ને શાક નહીં એમ ઢોકળી એકલી ખાવાની. આ ગવાર લાવ્યા સોડા હે એ સોડા તો હું લાવ્યો. આ તો અંધારું 7:30 થઈ ગયા. ગામમાં આરતી થઈ ગઈ. આપણે દૂધ લઈ આવ્યા ને ભેવું ને ફેરવતા. પપ્પા ગયા છે ગામમાં ને બેન ને જા કોટડે હાજર. બેન કે મામા ને માસી ને માહા ને આવ્યા ને તે કોટડે જા કવડા મોટા ફાંકા દાબીને વિયા જા ને આમાં સાકલીએ માળા ને એવું કર્યું. હવે તો આપણે કાંઈ નહીં. બેન દાળ ઢોકળી બનાવે એટલે દાળ ઢોકળી આપણે ખાઈ નહીં. બેન ને એ તો હજી દાળ ભાત બનાવે પણ દાળ ઢોકળી બનાવે. દાળ ભાત કહેવાય છે મને. મારા હાથ ભાઈ તો બેઠા ફોન રમે છે. દાળ ઢોકળી છે દાળ ઢોકળી. ભાઈ હંધાઈના ખાટલા પાથરી નાખ્યા ને હંધું કામ કરી નાખ્યું. બેને દાળ ઢોકળી. મમ્મી રોટલા કરે છે કેમ કે દાળ ઢોકળી તો એકલી ન હાલે ને શાક ને રોટલા તો કરવા પડે. એ મારા એકલા હાટું કબા દાળ ઢોકળી એટલે રોટલા ને બેન ને દાળ હજી વઘારે છે. શું કરે રહ્યા છે? વઘારે જી એટલું બનાવું તો એને સાથે ઘટે કે જો આમાં નાખવાનું હોય. બેન દાળ ઢોકળીનું કામ કરે. હવે જમી લેવું પછી. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવો બધાને જય માતા બાય બાય.